वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે ચિંતન કરી રહેલા છીએ। સંસાર એક દુઃખાલય છે, સંસાર અસાર છે, આવું ઘણું બધું આપણે સાંભળેલું છે। તો સાર શું છે? ભગવાન એવું કહે છે કે આ સંસાર જો તમને દુઃખ લાગતું હોય, શોકયુક્ત લાગતો હોય અને તમે જો શોકમગ્ન હોવ તો હજારો વર્ષ પહેલા કૃષ્ણ પરમાત્મા ભગવાનને ખબર હતી કે માણસને દુઃખમુક્ત કરવો પડશે અને દુઃખમુક્ત કરવા માટેનો એકમેવ રસ્તો છે સમ્યક જ્ઞાન। અને ભગવાન એટલા જ માટે સમ્યક જ્ઞાનમાં આપણને આત્માના વિશેષણો સમજાવે છે। ગઈ વખત આપણે જોયું હતું 22, 23, 24, 25 આ બધા શ્લોકો ભગવાન આત્માના વિશેષણો સમજાવે છે। 24મો શ્લોક આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા। અછેદ્યો યમદાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણો અચલો યમ સનાતન। પણ આ શ્લોક સમજતા પહેલા આપણને એક પ્રશ્ન ઉભો થાય છે કે 23મો શ્લોક અને 24મો શ્લોક સમાન લાગે છે। નૈનમ છિંદંતિ શસ્ત્રાણી તો પછી અછેદ્યો કહેવાની શું જરૂર? નૈનમ દહતિ પાવક તો પછી અક્લેદ્યો કહેવાની શું જરૂર? નચૈનમ ક્લેદયંત્યાપો તો પછી અક્લેદ્યો કહેવાની શું જરૂર? અશોષ્ય કહેવાની શું જરૂર? અદાહ્યો કહેવાની શું જરૂર? અછેદ્યો કહેવાની શું જરૂર? એના ઉપરથી આપણને એવું લાગે, સામાન્ય તરની બુદ્ધિમાં આપણને એવું લાગે કે ભાઈ આમાં રિપીટ થાય છે, પુનરાવર્તન થાય છે। પુનરાવર્તન આપણને બકવાસ લાગે છે, પુનરાવર્તનમાં આપણને કંટાળો આવે છે, પુનરાવર્તન ખોટું લંબાણ થતું હોય એવું લાગે છે। એનો આપણે જવાબ જોયો હતો કે આપણે આત્મજ્ઞાન સમજવાના છે, જે દુર્બોધ છે। દુર્બોધ વસ્તુની સામે આપણે આપણી ક્ષમતા પણ વિચારવી જોઈએ। દુર્બોધ અને આપણી ક્ષમતા બંને વિચાર્યા પછી કૃષ્ણ વંદે જગદગુરુ માટે પણ વિચારવું જોઈએ। એ સર્વહિતાયનો ઉપાય બતાવે છે અને સર્વહિતાયનો ઉપાય બતાવે છે। દુર્બોધ છે, આપણી ક્ષમતા એટલી નથી, તો બની શકે કે આવી વાતને વારંવાર કહેવી પડે। આમ તો વારંવાર કહેવું એ દોષ છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતા શાસ્ત્રમાં આ દોષ નથી અને ભગવાને આ ભૂલ પણ કરેલી નથી, આ બકવાસ પણ નથી, આ ગીતાને લંબાણ માટે પણ નથી। આ બહુ જ સાયન્ટિફિક રીતે 24મો શ્લોક પણ કહેવામાં આવ્યો છે, એના વિશે આજે આપણે વિચારવાના છીએ। અછેદ્યો યમદાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાનો અચલો યમ સનાતન। આત્મા આવો છે, શરીરી આવો છે, દેહી આવો છે અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। આમાં સૌથી પહેલો શબ્દ છે અછેદ્યો। અછેદ્યો એટલે છેડાતો નથી, જેનું છેદન થતું નથી એને અછેદ્યો કહેવાય। ભગવાને આગલા શ્લોકમાં એવું કીધું હતું કે શસ્ત્રો છેડી શકતા નથી, વાત બરાબર છે, પરંતુ આવનાર મનુષ્ય એવું ના સમજે કે માત્ર શસ્ત્રો જ છેડે છે, બીજા શસ્ત્રો જ નથી છેડી શકતા આત્માને, બીજું કંઈ તો છેડી શકે છે, પણ એવું નથી। એ વાતની, એ શંકાના નિવારણ માટે ભગવાન અહીંયા અછેદ્યો શબ્દ વાપરે છે અને એ છેદ્યો શબ્દ વાપરીને ભગવાન એવું કહે છે કે આત્માનું છેદન કોઈ ક્રિયા, વસ્તુ કે શસ્ત્રથી થતું જ નથી। આત્મામાં છેદન ક્રિયાનો પ્રવેશ જ નથી। મંત્ર, શાપ, સ્વતઃ
આ કોઈ છેદન આત્માનું થતું નથી. શસ્ત્રથી ના છેડાય, આત્માથી છેડાય ને. એકવાર જનક રાજાના દરબારમાં યાજ્ઞવલ્ક્ય અને સાકલ્યનો સંવાદ ચાલતો. સાકલ્યજી પ્રશ્ન પૂછતા હતા. બૃહદારણ્યક ઉપનિષદમાં આ વાર્તા છે, આપણે જોશું ઉપનિષદ ચિંતન શૃંખલામાં. સાકલ્યજી પ્રશ્ન પૂછે તો યાજ્ઞવલ્ક્યજી જવાબ આપે ને યાજ્ઞવલ્ક્યજી પ્રશ્ન પૂછે તો સાકલ્યજી જવાબ આપે. પરંતુ યાજ્ઞવલ્ક્યજીના એક જવાબ સાકલ્યજી ન આપી શકે તો યાજ્ઞવલ્ક્યજી શાપ આપે છે અને એ શાપથી સાકલ્યજીનું શિરચ્છેદ થાય છે. છેદન થયું કે નહીં? ક્યાં શસ્ત્ર વપરાયું? આ તો શાપ આપ્યો હતો. મંત્રથી શાપથી પણ છેદન થતું નથી. એવો છે આત્મા. શંકા રહી જાય આપણને કે શસ્ત્ર વગર છેદન થાય છે. આત્માનું શસ્ત્ર વગર પણ છેદન થતું નથી. છેદનની 3 ક્રિયાઓ છે અને 3 ક્રિયાઓ આપણે સમજવી જોઈએ. 3 ક્રિયાઓથી છેદન થાય છે. 3 પ્રકારનું છેદન થાય છે અને એ 3 પ્રકારનું છેદન આત્માનું નથી. એક છેદન છે આકાર કે અવયવથી. આકાર કે અવયવથી પણ આત્માનું છેદન થતું નથી. આકાર કોઈ વસ્તુનો તોડી નાખો તો તે વસ્તુનું છેદન થાય, અથવા તો તે વસ્તુનું કોઈ અવયવ તોડી નાખો તો પણ તેનું છેદન થાય. આપણા હાથ તોડાય, આપણા પગ તોડાય, આપણું ધડ તોડાય તો આપણું છેદન થઈ જાય. જ્યારે અહીંયા તો આ ક્રિયાથી પણ આત્માનું છેદન નથી. આત્માનો કોઈ આકાર નથી, આત્માનો કોઈ અવયવ નથી, માટે આત્માનું કોઈ છેદન નથી. બીજા પણ પ્રકારનું એક છેદન છે અને તે છેદન પણ આપણે વિચારવું જોઈએ. ગુણ છેદન. કોઈ પણ વસ્તુનો ગુણ છેદી કાઢો તમે તો તે વસ્તુનું છેદન થઈ જાય. એમાં શસ્ત્રની જરૂર નથી. સમજો કે કેસર નામની એક ઉત્પાદન આવે છે અને એ કેસરને 5 કે 7 વર્ષ સુધી મૂકી રાખો, એને ના વાપરો તો તેનો ગુણ છેદાઈ જાય છે, છેદન થઈ જાય. એમાં કોઈ શસ્ત્રની જરૂર નથી. અરે કેસરને 7 વર્ષ મૂકી રાખો તો આમ જ માટી થઈ જાય છે. આત્માનું આ રીતે પણ છેદન થતું નથી. અને ત્રીજું એક છેદન થાય છે ઐશ્વર્યથી. સમજો કે રજવાડાના કાળની અંદર રાજાનું એક ઐશ્વર્ય હતું, પણ કાર ખલાસ થઈ ગયો, રજવાડા જતા રહ્યા, તો રાજાનું છેદન થયું કે નહીં? આ રીતે પણ આત્માનું છેદન નથી. અવયવથી છેદન નથી, ગુણથી છેદન નથી કે ઐશ્વર્યથી છેદન નથી. હમણાં કોઈનું ઐશ્વર્ય હોય તો નેતાનું ઐશ્વર્ય છે, પણ એ 5 વર્ષ પછી છેદન થાય કે નહીં? આત્માનું આ 3માંથી કોઈ પણ પ્રકારે છેદન થતું નથી. અને બતાવવા માટે જ ભગવાને 24મા શ્લોકમાં અછેદ્યો શબ્દ વાપર્યો છે. અછેદ્યો યમદાહ્યો યમ અવિકાર્યો યમ ઉચ્યતે. અછેદ્યો યમદાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય વચ નિત્ય સર્વગત સ્થાનોર અચલોયમ સનાતન. અછેદ્યો છે. અછેદ્યો હજુ ના સમજાય તો આપણે બીજી રીતે એક સમજીએ. જેટલી વસ્તુ સૂક્ષ્મ એટલી વસ્તુને છેડવામાં મુશ્કેલ, છેડી ન શકાય. સમજો કે પૃથ્વી સ્થૂળ છે, એટલી સૂક્ષ્મ નથી, તો એને છેડી શકાય. એમાંથી છેડવા વાળું પણ બની શકાય. એનાથી પૃથ્વીથી થોડું સૂક્ષ્મ છે જળ, પાણી, એને છેડતા થોડી તકલીફ લાગે. છેડી શકાય, પાણીના 2 ભાગ કરી શકાય. એના કરતા સૂક્ષ્મ છે અગ્નિ. જલ કરતા પણ છેડવાનું અગ્નિને અઘરું છે. એના કરતા સૂક્ષ્મ છે વાયુ. વાયુનું પણ છેદન ન થઈ શકે. અને એના કરતા સૂક્ષ્મ છે આકાશ. આકાશનું છેદન કરવું તો બહુ મુશ્કેલ છે. તો સૌથી સૂક્ષ્મ છે આત્મા, તો એનું છેદન કેવી રીતે થાય? એક્ઝામ્પલ તરીકે આપણે આકાશથી સમજીએ. છેદન ક્રિયા આકાશની. સમજો કે મિસ્ટર એ નું ભરૂચમાં ઘર છે. ઘર બહુ સુંદર છે. એમનો પહેલો રૂમ એટલો મોટો છે કે 8-10 જણા મહેમાન ગયા હોય તો પણ મજા આવી જાય. બીજા 4-5 રૂમ છે. એમને 3 દીકરાઓ છે.
પોતે છે, સમય ગયો, પસાર થયો, આટલું સુંદર એમનું ઘર છે, પરંતુ દીકરાઓ મોટા થયા, ભરૂચમાં મકાનોની કિંમત વધી ગઈ. એવું કહેવાય કે રોટલો મળે પણ ઓટલો ના મળે, તો એ પરિસ્થિતિમાં શું કરવું? તો એ બહુ મિસ્ટર એ બાપ બહુ સમજો હતા. એમને વિચાર્યું કે આ જે પહેલો રૂમ છે એમાં 2 પાર્ટીશન લઈ લઈએ, એટલે 3 ભાગ પડી જાય, તો 3 દીકરાઓનું એક થઈ જાય ને પોતે પાછળ રહી શકે. એમને બહુ જ વિચારીને પોતાનો જે પ્રથમ રૂમ હતો એના 3 ભાગ પાડી દીધા. 3 ભાગ પાડવા માટે 2 દિવાલ લઈ લીધી. હવે જેને પહેલા ઘર જોયેલું છે તે અને હવે પાર્ટીશન વાળું ઘર જોયું છે તે, એના ઘરે એના મહેમાન આવે છે અને એના જમાઈ આવે છે. સમજો તો જમાઈ અને મિસ્ટર એ સાથે સંવાદ થાય છે. આ થોડું ધ્યાનથી સમજવા જેવું છે, આપણને સમજાઈ જશે. અછેદ્યો આત્મા કેમ? એમાં છેદન ક્રિયા જ નથી. અચ્છા, હવે સમજો કે એમના ઘરે મહેમાન આવે છે, મિસ્ટર એ ના ઘરે, જેને પહેલો રૂમ ખૂબ મોટો જોયો હતો. હવે એ જ પહેલો રૂમ 3 ભાગમાં વિભાજિત થઈ ગયેલો છે. વિભાજિત થયેલો છે ત્યારે તે જુએ છે, જોયા પછી તે જણાવે છે કે આમાં ભાગ શેના પડ્યા? તમે કહેશો કે રૂમના ભાગ પડ્યા. હવે રૂમ એટલે શું? કોને તમે રૂમ કહો છો? 4 દિવાલને રૂમ કહો છો? ઉપરના છતને રૂમ કહો છો? નીચેના તળિયાને રૂમ કહો? કોને રૂમ કહો છો? અરે રૂમની અંદર જે અવકાશ છે તે અવકાશને આપણે રૂમ કહીએ છીએ. મિસ્ટર એ સાથે થોડો સંવાદ કરીએ આપણે કે તમે કોનો ભાગ પાડ્યો છે? તો મિસ્ટર એ કહેશે કે મેં કશું કર્યું નથી, અહીંયા 2 પાર્ટીશન લઈ લીધા 9ના, એટલે આ રૂમના 3 ભાગ પડી ગયા. એનો મતલબ આ રૂમમાં જે આકાશ હતું એના 3 ભાગ આ મિસ્ટર એ પાડી દીધા. 2 દિવાલ લીધી એટલે આકાશના 3 ભાગ. ચાલો સમજી લીધું કે 2 દિવાલ લેવાથી આકાશના 3 ભાગ પડી ગયા. ચાલો, હવે આપણને એ ગમતું નથી અને છોકરાઓ કમાવા માંગ્યા, બીજો મકાન બી લઈ લીધું. હવે મિસ્ટર એને એવું લાગ્યું કે મારા રૂમનો પહેલો રૂમનો જે શો હતો તે બધો બગડી ગયો છે, તો મારે ફરી પાછી દિવાલો કાઢી નાખવી છે. તો શું થાય? 3 ભાગ હતા તે 1 થઈ ગયા કે નહીં? એનો મતલબ આકાશના 3 ભાગ હતા તે આકાશ જોડાઈ ગયું કે નહીં? સૌથી પહેલો તો પ્રશ્ન છે આમાં ભાગ શેના પાડ્યા? જો તમે કહેશો કે આકાશના ભાગ પાડ્યા તો વાત બરાબર, ચાલો સમજી લીધી. પણ દિવાલો કાઢ્યા પછી જોડાયું શું? આકાશ જોડાયું. જોડાયું તો તેના માટે જોડવા માટે કોઈ સોય દોરો છે, સાંધો છે, સોલ્યુશન છે? શું છે એના માટે? શું વાપરશો તમે? એવી કોઈ ગમ છે જેનાથી આકાશને જોડી શકાય? અરે તમારા જ ઘરમાં તમે 3 ભાગ પાડીને દિવાલ કાઢી નાખો તો 3 આકાશને જોડવા માટે કોઈ સોલ્યુશન છે આપણી પાસે? સોય દોરો છે કે સાંધી લીધો? અને સમજો કે જોડાઈ ગયું સોલ્યુશન વગર, તો તેમાં સાંધો દેખાય છે? જો તેમાં સાંધો ના દેખા, આ રૂમના આકાશને 3 ભાગમાં વહેંચી શકાતું હોય દિવાલ લઈને, દિવાલો કાઢીને આ રૂમના 3 આકાશને જોડી શકાતું હોય, તો જોડવામાં સાંધો દેખાય છે? નથી દેખાતો. જોડવામાં સોલ્યુશનની જરૂર છે? નથી જરૂર. હતું એવું થઈ ગયું. એનો મતલબ આકાશના ભાગ પડેલા જ નથી. જો પડેલા હોય તો સાંધો હોવો જોઈએ, જો પડેલા હોય તો સોલ્યુશન જોઈએ જોડવા માટે, પણ આ બંને વાતો નથી. એનો મતલબ આકાશના ભાગ નથી. તો અમે જોયા હતા આના ભાગ, આકાશના ભાગ નથી. આ રૂમમાં ઉપાધિના ભાગ છે અને ઉપાધિના લીધે આ રૂમના 3 ભાગ પડે છે. આ રૂમમાં 2 પાર્ટીશનની ઉપાધિ ઊભી થઈ છે અને એ ઉપાધિના લીધે આ આકાશના 3 ભાગ દેખાય છે, બાકી આકાશના 3 ભાગ પડેલા નથી. એવી જ રીતે આત્માનો કોઈ ભાગ નથી. આત્મા અખંડ છે અને આવો અખંડ આત્મા એક જ છે. અને જે અખંડ છે એને ક્યારેય તમે ખંડિત ના કરી શકો, એને ક્યારેય તમે છેડી ના શકો. અને ન છેડવાનું બતાવવા માટે જ ભગવાને અહીંયા શબ્દ વાપર્યો છે અછેદ્યો. ખાલી શસ્ત્રોથી નહીં, છેદન ક્રિયા જ આત્મામાં નથી. છેદન ક્રિયા જ. હા, આ વસ્તુ સમજતા સમજતા આપણને બીજો પ્રશ્ન એવો ઊભો થાય છે કે મારા ગામમાં તો 2000 લોકો રહે છે,
તો આત્માના 2000 ભાગ ના કહેવાય? ઉપાધિના ભાગ છે, આત્માના નહીં. રૂમમાં 2 દિવાલ લો તો ઉપાધિના 3 ભાગ છે, આકાશના નહીં. દિવાલ હટાવો તો જોડાણ ન ખબર પડે, સોલ્યુશન વગર જોડાઈ જાય છે, એનો મતલબ તે એક જ છે. મને 2000 લોકો દેખાય છે, એ 2000 લોકો આત્માનો ભાગ નથી. અલગ અલગ 2000 ભાગ પડેલા નથી, 2000 ઉપાધિઓના ભાગ છે. સૃષ્ટિની નિર્મિતિ પહેલા પણ ચૈતન્ય એક જ હતું અને આજે પણ ચૈતન્ય એક જ છે. સૃષ્ટિની નિર્મિતિ પહેલા એ પરમાત્માનો સંકલ્પ હતો, એકોહમ બહુશ્યાત, હું એક છું, ન એકાકી રમતે, ઘણા બધા થવું છે. તો સૃષ્ટિની પૂર્વે જે પરમાત્મા છે, જે નારાયણ છે, જે શક્તિ છે, જે ઈશા છે, શું એના સંકલ્પથી આત્માનું વિભાજન થઈ શકે? ના. ઈશ્વરના સંકલ્પથી પણ આત્માના ભાગ પડી શકતા નથી. તો આ બધું દેખાય છે તે શું છે? તે બધી જ ઉપાધિઓ છે. ચૈતન્ય એક જ છે, માટે અછેદ્યોનો એક જવાબ છે, અખંડ. આત્મા અછેદ્ય તો છે જ નહીં, પણ આત્મા કેવો છે? આત્મા અખંડ છે. આ વાત દુનિયાના આવનાર પ્રત્યેક માણસના જીવનમાં સ્થિર કરવા માટે ભગવાન 24મા શ્લોકમાં અછેદ્યો શબ્દ વાપરે છે. બીજો શબ્દ ભગવાન વાપરે છે અદાહ્યો. અછેદ્યો યમ અદાહ્યો યમ અયમ. આ આત્મા અદાહ્યો છે. દાહ્યો એટલે બળવા વાળો. લાકડું અગ્નિમાં બળી શકે, પણ જે અગ્નિમાં ન બળે એને અદાહ્ય કહેવાય. આત્માને અગ્નિ બારી શકતો નથી. નચૈનમ ક્લેદયંત્યાપો નૈનમ છિંદન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક. પાવક આત્માને બારી શકતો નથી, અગ્નિ આત્માને બારી શકતો નથી. ત્યારબાદ ભગવાનને 24મા શ્લોકમાં અદાહ્યો કહેવાની જરૂર પડી, કારણ કે આત્મા ઉપર દહન ક્રિયા કામ જ નથી કરતી. આત્માને અગ્નિ નહીં, દુનિયાનું કોઈ શસ્ત્ર કે કોઈ દાવાનળ કે કોઈ અગ્નિ બારી શકતો. હા, ઘણી વખત સાપથી પણ બળી જાય છે. દમયંતી ઇતિહાસમાં એક સ્ત્રી થઈ ગયેલી છે, જો છે એનો ઇતિહાસ બી ક્યારેક આપણે. દમયંતી જંગલમાં એકવાર વ્યાઘ્રને શાપ આપે છે, અને શાપ આપે છે ત્યારે વ્યાઘ્ર તેની નજર સામે બળીને ભસ્મ થઈ જાય છે. એનો મતલબ આપણો ઇતિહાસ એવું કહે છે કે શાપથી પણ બારી શકાય છે. ભગવાને તો 23મા શ્લોકમાં કીધું હતું, નચૈનમ ક્લેદયંત્યાપો નૈનમ છિંદન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક. અગ્નિ આત્માને બારી શકતો નથી, પરંતુ શાપ તો આત્માને બારી શકે ના. એ પણ નહીં, કોઈ પણ ક્રિયા આત્માને બારી શકતી નથી. તે બતાવવા માટે ભગવાનને અહીંયા શબ્દ વાપરવો પડ્યો છે, અદાહ્યો. પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે કોણ બારે અને કોને ના બારે? અગ્નિ બારે, ચાલો, અગ્નિ કોને બારે અને કોને ના બારે? બહુ સિમ્પલ છે, આપણે બધા જ રોજ અનુભવીએ છીએ. સમજો કે અગ્નિ લાકડાને બાળે, લાકડું બળે અગ્નિ, પણ બળતા 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 કશુંક તો વધે ને. 20 કિલો લાકડા તમે બાળો તો 500 ગ્રામ તો કંઈક વધે ને બળી ગયા પછી. જે વધે તેને અગ્નિ ના બાળી શકે. સમજો કે 20 કિલો લાકડા તમે બાળ્યા અને 500 ગ્રામ રાખ વધી. આ રાખ શું કહેવાય? આ રાખ એ જ સાર કહેવાય. હવે એને અગ્નિ બારી શકે? ચાલો કહો. દાહ્યોને અગ્નિ બારી શકે, સારને અગ્નિ ના બારી શકે. સારને અગ્નિ ના બારી શકે. અગ્નિ જેને બારી શકે અને બાળતા બાળતા જે મટીરિયલ વધે, એ વધેલા મટીરિયલને અગ્નિ ના બારી શકે. જે વધે તેને જ રાખ કહેવાય, જે વધે તેને જ સાર કહેવાય, જે વધે તેને જ શુદ્ધ કહેવાય, જે વધે તેને જ નિષ્કર્ષ કહેવાય, જે વધે તેને જ અર્ક કહેવાય. દુનિયામાં કોઈ પણ વસ્તુ અગ્નિ બાળે છે, પણ બાળ્યા પછી જે વધે છે એને અગ્નિ ક્યારેય ના બારી શકે, અને ક્યારેય ના બારી શકે એને જ અદાહ્ય કહેવાય.
આમાંથી એક શબ્દ આપણે ઉપાડીએ સાર. કોઈ પણ વસ્તુ બારતા જે સાર વધે, જે નિષ્કર્ષ વધે, જે શુદ્ધિ રહે, એને અગ્નિ ફરી બારી ના શકે. સમજો કે સોનું તમે બારવા લાગો એટલે એની બધી અશુદ્ધિઓ ઉપર આવે અને કશુંક તત્વ બાકી રહે અને એ શુદ્ધ સોનું છે કે એને અગ્નિ બારી ના શકે. અને જેને બારી ના શકે એને આપણે સાર કહીએ. તો આ વસ્તુ એવું છે કે જેને બારી ના શકે એને આપણે જો સાર કહેતા હોય, તો જે બારી શકે, જેને બારી શકાય એને આપણે અસાર કહેવું પડે. કારણ કે સારનો વિરોધી શબ્દ છે અસાર. એનો મતલબ એક સિદ્ધાંત ઉપર આપણે આ વાત ઉપર આવ્યા કે જે અસાર છે તેને અગ્નિ બારી શકે છે, સાર છે તેને અગ્નિ બારી શકતો નથી. બુદ્ધિની એરણ ઉપર પરીક્ષણ કરીએ તો આ સમજવા માટે માણસને કોઈ શાસ્ત્રોની જરૂર નથી. સમજો કે આપણું આ શરીર છે, એને અગ્નિને સોંપી દો તો શું બળી જાય છે? શું બળી જાય છે? રૂપ જાય કે નહીં? રંગ જાય કે નહીં? આકાર જાય કે નહીં? જાતિ જાય કે નહીં? હું સ્ત્રી છું કે પુરુષ છું, રહે અગ્નિમાં બળી ગયા પછી આ બધું જ જો બારી શકતી હોય અગ્નિ, અને અગ્નિ જેને બારી શકે તેમાંનો એક સિદ્ધાંત આપણે લાવ્યા કે તેને અસાર કહેવાય. આત્મ તત્વ બચે છે, જેને ન બારી શકે એને સાર કહેવાય. હવે દુનિયામાં જુઓ કે દુનિયામાં એવી કેટલી વસ્તુ છે જેને કાર કે અગ્નિ બારી શકે છે. કાર શબ્દ પણ વાપરું છું. કાળા અગ્નિ પણ બહુ મોટો અગ્નિ છે. અને જેટલી વસ્તુ દુનિયામાં કાર કે અગ્નિ બારી શકતો હોય, આ બધી જ વસ્તુ અસાર છે. અને એટલે જ આપણા સાધુ સંતો અને શાસ્ત્રો કહે છે સંસાર અસાર છે. અને બારતા 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 એક વસ્તુ દુનિયાની અંદર વધે છે, અને તે જે વધે છે તે જ ચૈતન્ય છે, જે વધે છે તે જ આત્મા છે. ઈશા ભાષ્યમેદમ સર્વમ યત્કિંચ જગત્યાન જગાત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વેધનમ. ઉપનિષદ સાંભળતા હશે એને બધું સ્પષ્ટ થઈ જશે. આ સંસાર અસાર છે, આત્મા તત્વ સાર છે. અગ્નિ બધી જ અસાર વસ્તુને બારી શકે છે. અગ્નિ ક્યારેય સારને બારી શકતું નથી. માટે સંસાર અસાર તો સંસાર દાહ્ય, અને આત્મા સાર તો આત્મા અદાહ્ય. અને બતાવવા માટે ભગવાન અહીંયા ફરીથી રિપીટ કરીને અદાહ્ય શબ્દ વાપરે છે. અદાહ્ય સાર એનો મતલબ થાય છે અનિત્ય. દાહ્ય અસાર એનો મતલબ થાય છે અનિત્ય. બુદ્ધિ ચલાવાય તો માણસે આવી રીતે ચલાવવી જોઈએ. શ્રીમદ ભગવદ ગીતાએ તો અદાહ્ય કહીને આપણને એક વાત સ્થિર કરી દીધી કે દુનિયામાં જે અદાહ્ય છે તે સાર છે, અને સાર છે તેને અગ્નિ ક્યારેય અડકી શકતો નથી. અગ્નિ કે કાર કોઈ પણ તેને બારી શકતું નથી. અને જે અસાર છે તે બધું દાહ્ય છે, તે બધું જ અશુદ્ધ છે. જે સાર છે તે જ શુદ્ધ છે. એટલે કહીએ છીએ સંસાર અસાર છે. આના ઉપર એક નિબંધ લખાવવો જોઈએ. નથી સમજાતું ને માણસને. આ તો અદાહ્ય કીધું એટલે આપણે સુઈધું ભગવાને કે અદાહ્ય શા માટે કીધું. નૈનમ દહતિ પાવક આટલાથી પૂરું થઈ જતું તો ભગવાને ફરી પાછું અદાહ્ય. અરે અદાહ્ય એટલા માટે કીધું કે અદાહ્ય ઉપરથી શોધ. તે જ અગ્નિથી બારી નહીં શકાતું જે દુનિયાની અંદર સાર છે. અને દુનિયામાં સાર માત્ર આત્મ તત્વ છે, અને આત્મ તત્વ ક્યારેય બારી શકાતું નથી. જો અદાહ્યની સામે, જો છેદ્યોની સામે કોઈ જવાબ આપવો હોય તો અખંડ છે. અદાહ્યની સામે કોઈ જવાબ આપવો હોય તો સાર છે. સમજવાની એક ગોહ્ય વાત ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં આપણને આપેલી. નથી બારી શકતો અગ્નિ, અને નથી બારી શકતો એનું કારણ છે રાખ છે, સાર છે, નિષ્કર્ષ છે, શુદ્ધિ છે. આ સમજાવવું જોઈએ. અને એટલે જ તો આપણા ત્યાં શબ્દ આવ્યો છે અગ્નિ પરીક્ષા. કોઈમાં અશુદ્ધિઓ વધી ગઈ હોય
તો એને અગ્નિમાં નાખો એટલે શુદ્ધ થઈ જાય. એટલે શબ્દ છે. માતા સીતાને પણ અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. અને એટલે જ કહેવાય છે કે આ વ્યક્તિની અગ્નિ પરીક્ષા. અગ્નિ પરીક્ષા એટલે શું? એમાંથી અશુદ્ધિઓ ધીમે ધીમે દૂર થાય છે. એ જ છે. સમજો કે કોઈ પ્લાસ્ટિકનું રમકડું આપણે લીધું, એના ઉપર કલર છે, એના ઉપર બહુ વર્ષોનું છે એટલે ગંદુ થઈ ગયું, જૂનું પણ થઈ ગયું, એને બધા બહુ જ દાગ લાગેલા છે. હવે આ રમકડાને શુદ્ધ કરવું હોય તો શું કરો? નથી કરી શકતા તમે દાગ લગાડીને સાફ, ઓઇલ પેન કે કશું લગાડીને એને સાફ. એનો પોતાનો કલર છે તો શું કરો તમે? એને અગ્નિમાં નાખવું પડે, એની અગ્નિ પરીક્ષા કરવી પડે. બધું ભરીને ભસ્મ થઈ જાય અને શુદ્ધ તત્વ રહે. અગ્નિ પરીક્ષા. પણ આત્મા કોઈ અગ્નિ કે કારથી કે શાપથી કે મંત્રથી બરે તેવો નથી, કારણ કે આત્મામાં બરવાની ક્રિયા કોઈ અસર કરતી નથી. માતે ભગવાન કહે છે આછેદ્યો યમ દાહ્યો યમ. આમને આમ ભગવાને નથી કીધું. દુનિયાના પ્રત્યેક માણસ પોતાની બુદ્ધિનો જો ખોફ રાખતો હોય તો આ બુદ્ધિથી માણસે આ વિચારવું જોઈએ કે દુનિયામાં એવી કેટલી વસ્તુ છે જેને અગ્નિ બારી શકે છે. જેને બારી શકતી હોય તે બધી જ વસ્તુ અસાર છે. માતે સંસાર અસાર, સાર આત્મા છે. અને માતે ભગવાનને ગીતામાં કેવું પડ્યું? અદેહ અદાહ્યો યમ અક્લેદ્યો યમ. અક્લેદ્યો યમનો અર્થ થાય છે ભીંજાતું નથી, પલળતું નથી, તેવું ભીંજાતું. ભગવાને તો કહી દીધું હતું 23મા શ્લોકમાં, ને ચૈનમ ક્લેદયંત્યાપો. આપ એટલે પાણી આત્માને ભીંજવી શકતું નથી. પણ શું ખાલી પાણી જ આત્માને ભીંજવે છે? બીજું કશું ભીંજવતું નથી. પાણી જ આત્માને ના ભીંજવી શકે? બીજી કોઈ વસ્તુ નથી જે વસ્તુને ભીંજવી શકે? છે ને. ભાવ માણસને ભીંજવી શકે છે, ભાવ પણ આત્માને ભીંજવી શકતો નથી. લાગણી માણસને પલાળી શકે છે, લાગણી પણ આત્માને પલાળી શકે છે. કશા પલાળી શકતું નથી, કશાથી આત્મા પલળતો નથી, ભીંજાતો નથી. આ મજબૂતપણે કહેવા માટે ભગવાનને એવું કહેવું પડ્યું અક્લેદ્યો યમ. ભીંજાતો નથી. શાસ્ત્રોમાં વર્ણન છે, મેં પણ કોઈ દિવસ સાંભળ્યો નથી, પણ મલાકાશ નામનો એક રાગ છે. એ રાગ જો તમે ગાઓ તો પથ્થર પણ પીગળી જાય જેવી તાકાત છે. તેને પથ્થરને પણ પીગળાવવાની તાકાત મલાકાશ રાગમાં છે. પણ આ જ મલાકાશ રાગ આત્માને ભીંજવી શકતો નથી. ભગવાને તો કહી દીધું કે પાણી ભીંજવી શકતું નથી. કાલે તમે મલાકાશ શોધીને આવો અને મલાકાશ રાગથી તમે એવું કહો કે ના આત્માને ભીંજાવી શકાય. ભગવાને તો ખાલી પાણીથી જ કીધું છે. આ શંકાનું નિર્મૂલન થઈ શકે માટે જ ભગવાને અહીંયા અક્લેદ્યો યમ, કોઈ ક્રિયા કે વસ્તુથી આત્મા પીલાડી શકાતો નથી. ચંદ્રમણી નામનું એક મણી આવે છે. એ ચંદ્રમણી નામને મણીને જો ચંદ્રના પ્રકાશમાં 1 કલાક રાખો તો ભીંજાઈ જાય છે. સંશોધન હશે આપણા લોકોનું, કલ્પના તો કરો. પણ આત્મા આવો કોઈ મણી પણ નથી કે ચંદ્ર કે સૂર્ય કે વરુણની સામે રાખો તો ભીંજાઈ જાય. એવો કોઈ નથી. કેમ? કારણ કે પહેલા આપણે શોધવું પડે કે કોઈ પણ વસ્તુને પલાળી કેવી રીતે શકાય. એ જ વસ્તુને પલાળી શકાય જેમાં સાંધા હોય, જેમાં જોડાણ હોય અને જેમાં પાણી પ્રવેશી શકતું હોય, એને જ પલાળી શકાય. બાકી સમજો કે પ્લાસ્ટિકને પલાળી શકાય? પ્લાસ્ટિકમાં સાંધો નથી, પ્લાસ્ટિકમાં જોડાણ નથી, પ્લાસ્ટિકમાં તાણાવાણા. વસ્ત્રને પીલાળી શકાય કે નહીં? કાપડને પીલાળી શકાય, કારણ કે કાપડમાં તાણાવાણા છે, એમાં પાણી પ્રવેશી શકે છે. જેમાં પાણી પ્રવેશી શકે છે એને પીલાળી શકાય છે. આત્મામાં તો કોઈ સાંધો નથી, આત્મામાં તો કોઈ તાણાવાણા નથી, આત્મામાં તો કોઈ જોડાણ નથી. તો આત્મા છે શું? આત્મામાં કોઈ જોડાણ નથી, આત્મામાં કોઈ તાણાવાણા નથી. આત્માને પલાળી ના શકાય, આત્મા ભીંજવી નથી શકાતો, કારણ કે આત્મા તો પ્રજ્ઞાનમ ઘન છે અથવા ચૈતન્ય ઘન છે. સમજાવવા માટે આપણને એવું કીધું કે ચૈતન્યનો એક સોલિડ અસ્તિત્વ એવું છે આત્મા, કે જેમાં કોઈ સાંધો નથી, જેમાં કોઈ તાણાવાણા નથી, જેમાં કોઈ જોડાણ નથી. પાણીને કે ભેજવાળી વસ્તુને પ્રવેશવા માટેની જગ્યા જ નથી. આકાશને ભીંજવી શકાય? ન ભીંજવી શકાય.
તો એના કરતા સૂક્ષ્મ આત્મા છે એને કેવી રીતે ભીંજવી શકાય? એ ચૈતન્ય ઘન છે, એ પ્રજ્ઞાનમ ઘન છે, અને એટલા માટે તેને ભીંજવી ના શકાય. અશોષ્ય. ચોથી વાત ભગવાને કરી છે અશોષ્ય. અછેદ્યો યમદાહ્યો યમ અક્લેદ્યો યમશોષ્ય છે. એ અક્લેદ્યો અક્લેદ્યો શોષ્ય એવ છે. આત્માને પીલાડી પણ ના શકાય અને આત્માને સૂકવી પણ ના શકાય. આગળ તો સ્પેસિફિક ભગવાને એવું કીધું હતું કે પવનથી આત્માને સૂકવી ન શકાય. ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. મારુત આત્માને સૂકવી શકતો નથી, પણ માત્ર પ્રવણ જ સૂકવી શકે છે એવું નહીં. ગઈ વખત આપણે જોયું હતું કે પાકેલું અનાજ લીલું હોય છે તો સુકાઈ જાય છે. શું એમાં પવન કામ કરે છે? અરે ઘણી વખત પવન પણ ના હોય, સૂર્યપ્રકાશ પણ ના હોય, તો પણ પોતાની મેરે પોતાનો સમય પાકે એટલે તે સુકાઈ જાય છે. ઘઉંને ઘરમાં રાખો, ચાલો, સૂર્યપ્રકાશ જ ના લાગે, ઉગી જાય. 90 દિવસની તેની ગણતરી હોય છે પાકવાની. 90 દિવસ થયા પછી ઓટોમેટિક એ સુકાવાની શરૂઆત કરી દે છે. પવન જ સૂકવી શકે છે એવું નથી. અને આવનાર અર્જુન ભગવાન ઉપર આ શંકા કરે કે આત્મા પવનથી ના સુકાય, બીજાથી તો સુકાય ને. બીજા કશાથી આત્મા સુકાઈ શકતો નથી, કારણ કે આત્મામાં સુકવવાની ક્રિયાની કોઈ અસર થતી નથી. માટે ભગવાનને 24મા શ્લોકમાં ફરી પાછું રિપીટ આપણને કહેવું પડ્યું, અછેદ્યો યમદાહ્યો યમ અભિકાર્યો યમોચ્યતે. અછેદ્યો યમદાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એવ ચ. આત્માને સૂકવી શકાતો નથી. તમે કહેશો કે પવનને સૂર્ય સિવાય સૂકવાની કે શોષવાની શું ક્રિયા છે? તમને એક ઇતિહાસ કહું કે પૃથ્વી પાસે જબરજસ્ત રત્ન, સમુદ્ર પાસે જબરજસ્ત રત્નો હતા. પણ એવી સ્ટોરી છે આપણી સંસ્કૃતિમાં કે સમુદ્રના તે રત્નો પૃથ્વી ચોરી લાવે છે. ચોરી લાવ્યા પછી પૃથ્વી પાસે જબરજસ્ત રત્નો હતા, બહુ રત્ના નામ પૃથ્વી તો છે. અને એ રત્નો સમુદ્ર ચોરી જાય છે. ચોરી ગયા પછી પૃથ્વી આજીજી કરે છે, સમુદ્ર રત્નો આપતો નથી. બહુ લાંબી વાર્તા છે. વાર્તાનું નામ છે સાગરા અગસ્થી આલા. જબરજસ્ત છે. સુકવવાની શેમાં તાકાત છે તે કહીએ છીએ. અને સમજો કે સમુદ્ર પૃથ્વીના રત્નો ચોરી જાય છે. પૃથ્વી માગે છે છતાં સમુદ્ર રત્નો આપતો નથી. એમાં સંપત્તિવાનોને લે છે, એમાં વિદ્વાનોને લે છે, એમાં બુદ્ધિવાનોને લે છે, બધાને જ લે છે. પણ દરેક માણસ પોતપોતાનું બહાનું બતાવે છે. પણ એક સુક લકડી યુવાન પૃથ્વી માતા તેની પાસે વાત રજૂ કરે છે કે મારા રત્નો સમુદ્ર ચોરી ગયો છે, મારે પાછા લેવા છે. એ વખતે એવી કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ નથી. અને તે યુવાન સમુદ્રના કિનારે જઈને હાથમાં પાણીની અંજલી લઈને સમુદ્રને આહ્વાન કરે છે કે મારી માના રત્નો પરત આપ, નહીં તો આ અંજલી મુખ ઉપર લાવીને જ્યારે હું લઈશ તો તને સુકવવાની તાકાત મારી આ એક અંજલીમાં છે. એ છે અગસ્ત્ય મુનિ. ખાલી પવન જ સૂકવી શકે છે એવું નહીં, ખાલી સૂર્ય જ સૂકવી શકે છે એવું નહીં, એક ઋષિનું સત્વ પણ માણસને સૂકવી શકે છે એવી તાકાત છે. અને એ વાર્તાનું નામ છે સાગરા અગસ્થી આલા. સમુદ્રને પોતાના રત્નો, સમુદ્રને પૃથ્વીના રત્નો પરત આપવા પડે છે. આ વાત આપણે એટલા માટે સમજીએ છીએ કે સૂકવવા માટે સૂર્ય કે પવન જ જરૂરી નથી. સૂકવવા માટે ઘણી વખત ઋષિનું સત્વ અને શાપ પણ કામ કરે છે. અને ભવિષ્યમાં આપણને એવું ના લાગે કે આત્માને ઋષિનો શાપ સૂકવી શકે છે. ના, આત્મા ઉપર શોષવાની કે સૂકવવાની કોઈ ક્રિયાની અસર થતી નથી. અને એટલા જ માટે ભગવાને બહુ જ સમજીને વાપર્યું છે. આ એક એક શબ્દ ઉપર 100 પેજની બુક લખાવી જોઈએ. અછેદ્યો ઉપર, અદાહ્યો ઉપર, અક્લેદ્યો ઉપર અને અશોષ્ય ઉપર વિચારવું જોઈએ માણસે. અને સૂકવી પણ કોને શકો તમે?
જે ભીંજાય તેને સૂકવી શકો, જેમાં સાંધા છે, જેમાં જોડાણ છે, જેમાં ભેજ પ્રવેશી શકે છે, એમાંથી તમે પાછો ખેંચી શકો. જેમાં કોઈ સાંધો જ નથી, જેમાં કોઈ જોડાણ જ નથી, જે અખંડ છે, જે સારરૂપ છે, એને તમે કશું પ્રવેશી જ નથી શકતું, એ પ્રજ્ઞાનમ ઘન છે. એને સૂકવવાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો છે? ક્યાં આવે છે? જે ભીંજાય જ ના તે સુકાય કેવી રીતે? અને આ બહુ જબરજસ્ત સોલિડ ભગવાને વાત કરી છે. અછેદ્યો યમદાહ્યો યમ અવિકાર્યો અછેદ્યો યમદાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એ વચ. 4 જ વાત કીધી છે અને 4 વાત રિપીટ કીધી છે. આ સમય જા પછી આપણને ખબર પડે કે ભગવાનની રિપીટ કરવાની કરા પણ દોષ નથી, મારા માટે છે. ભગવાન કોઈ ગીતાનું લંબન કરવા માટે રિપીટ કરતા નથી. મારી સમજણને સ્પષ્ટ કરવા માટે ભગવાને એકની એક વાત રિપીટ કરી છે. આત્મજ્ઞાન સમ્યક જ્ઞાન દુર્બોધ છે અને આ દુર્બોધ જ્ઞાનને મારા માટે સરળ બનાવવા માટે ભગવાને આ વાતને રિપીટ કરેલી છે. સમજી શકાય કે મારી બધી ક્ષમતાઓ દુર્બોધને સમજવા માટેની હોતી નથી. મને પણ રિપીટેશનમાં કંટાળો આવે, મને પણ બકવાસ લાગે, કારણ કે વ્યવહાર ઉપયોગી નથી. અને વ્યવહાર ઉપયોગી નથી એ મને નિરર્થક લાગે છે. વાસ્તવમાં વ્યવહાર ઉપયોગી નથી, તે પણ નિરર્થક તો નથી જ. ગયા સોમવારે આપણે એક કસાય અને ઋષિના દ્રષ્ટાંતથી આ વાત સમજી. ઋષિએ કીધેલી વાત બધી જ વ્યવહાર ઉપયોગી નથી, છતાં નિરર્થક છે. એમાંની છેલ્લી વાત આપણે કરી હતી કે જે જુએ છે એના માટે પ્રશ્ન હતો, એટલે થોડી સ્પષ્ટતા કરી દઈએ. જે જુએ છે તે બોલતું નથી, આંખ. જે બોલે છે તે જોતું નથી, મુખ, જીહવા. અને બંનેને જે ભેગા રાખી શકે છે તે હમણાં રહ્યો નથી. એટલે જીવ જતો રહે પછી આંખ ને મુખ શું કરે? તો એક ભાઈનો પ્રશ્ન હતો કે જીવ જાય અને આત્મજ્ઞાન રહે, આ કેવી રીતે બને? એનો એક જવાબ છે. હું પણ શાસ્ત્રમાં આપેલી જવાબો જ વિચારીને તમને કહું છું. મને પણ કંઈ આત્મજ્ઞાન નથી, હું તમારા જેવો અભ્યાસો છું, બલકે હું તમારા કરતાં વધારે બોઘો છું કે વધારે અભ્યાસ કરું છું અને સમજવા માટેનો. અને જે બોઘો હોય તેને વધારે અભ્યાસ કરું, એટલે હું વાંચું છું વધારે, વિચારું છું વધારે. મારું કોઈ પ્રેક્ટિકલ નથી, મારું બધું જ થિયરિકલ છે. અને ખાલી વાંચીને તમારા સામે રજૂ કરું છું, મને સ્પષ્ટતા વધે માટે. આપણે એક જોયું હતું કે જીવ કોને કહેવાય? જીવ એટલે ચૈતન્ય વત્તા ઈગો. બીજા શબ્દોમાં કહીએ તો અહંકાર. હવે આમાંથી ચૈતન્યમાંથી ઈગોને માઇનસ કરો તો જ મુક્તિ, તો જ મોક્ષ. અને આ મુક્તિ કે મોક્ષ જ્યારે રહે ત્યારે આ જીવ રહેતો નથી અને આ અહંકાર રહેતો નથી. કારણ કે ચૈતન્યમાં ઈગો હોય તો અહમ કહેવાય છે, તો અહંકાર. ઈગો સંમેલિત થાય તો જીવ કહેવાય છે, બાકી તો જીવ ક્યાં રહે? અહંકાર નીકળી જાય તો. ઋષિની વાત બરાબર હતી કે ભાઈ જે આત્મા સુધી પહોંચી જાય છે તેને અહંકાર હોતો નથી, અને જેને અહંકાર હોતો નથી તે ચૈતન્યને જીવ કહી શકતા નથી. વાત બરાબર છે. આપણે સમજ્યા કે ભગવાનની વાત રિપીટ છતાં પણ ખૂબ મહત્વની છે. દોષરૂપ નથી, બકવાસ નથી, ખોટું લંબાણ નથી. મને કંટાળો ના આવવો જોઈએ અને મારે સમજવી જોઈએ. અછેદ્યો યમદાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એ વચા. મને સમજાવવી જોઈએ. આત્મા આ શ્લોકના પ્રથમ ચરણથી આપણને એટલી વાત સ્પષ્ટ થઈ જવી જોઈએ કે કપાનારી, બહુ જ ધ્યાનથી સાંભળજો, કપાનારી, બારનારી, ભીજવનારી, કપાનારી, બરનારી, ભીંજાવવા વાળી કે સુકાનારી આત્મા કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી. બરનારી, કપાનારી, શસ્ત્રોથી કપાનારી, અગ્નિથી બરનારી, જળથી ભીજવવા વાળી,
કે પવનથી સુકવવા વાળી, તો આત્મા નથી જ. પણ દુનિયાની કોઈ પણ વસ્તુથી બળવા વાળી, કપાવા વાળી, સુકવવા વાળી કે ભીંજવવા વાળી વસ્તુ આત્મા નથી. આત્મા કોઈ વસ્તુ જ નથી. ભગવાને તેના વિશેષણો બતાવતા એવું કીધું, આત્મા અછેદ્ય છે, જેને છેડી શકાતો નથી, કારણ આત્મા અખંડ છે. આત્મા અદાહ્યો છે, જેને મારી શકાતો નથી, કારણ કે આત્મા સાર રૂપ છે. આત્મા અક્લેદ્યો છે, જેને પલાળી શકાતો નથી, કારણ કે આત્મા પ્રજ્ઞાનમ બ્રહ્મ છે, પ્રજ્ઞાનમ ઘન છે, ચૈતન્ય ઘન છે, જેમાં કશું પ્રવેશી જ ના શકે, જેમાં સાંધો જ નથી, જેમાં જોડાણ જ નથી. માટે આત્માને ક્યારેય પલાળી ન શકાય. આત્મા અશોષ્ય છે, આત્માને ક્યારેય સૂકવી શકાતું નથી, કારણ કે આત્મા રસરૂપ છે. પ્રથમ ચરણથી આપણે આટલું સમજ્યા. આત્મા અખંડ છે, આત્મા સારરૂપ છે, આત્મા પ્રજ્ઞાનમ ઘન છે, અને આત્મા રસ રૂપ અસ્તિત્વ છે, કોઈ વસ્તુ કે વ્યક્તિ નહીં. અચ્છા, અખંડ કહી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ. પાછું નિત્ય કહેવાની શું જરૂર હતી? સારરૂપ કહી દીધું, રસરૂપ કહી દીધું, પ્રજ્ઞાનમ ઘન કહી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ. પાછું સર્વગત કહેવાની શું જરૂર હતી? અછેદ્યો યમદાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલમ અને સનાતન. આ શા માટે ભગવાને કીધું? આવતા સોમવારે જોશું. આ શ્લોકનું બીજી લીટી આપણે સમજશું. આત્મા નિત્ય શા માટે? આત્મા સ્થાણુ શા માટે? આત્મા સર્વગત શા માટે? આત્મા અચલ શા માટે? અને આત્મા સનાતન શા માટે? આ બધા જ શબ્દોની કોઈ વિશિષ્ટતા છે, અને માટે જ ભગવાને આ બધા શબ્દો આ શ્લોકની અંદર વાપરેલા છે. આ શબ્દોને પણ આપણે સમજવા પડે. માટે આવતા સોમવારે આવશું. આ છેદ્યો યમદાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણો અચલો યમ સનાતન. આવતા સોમવારે આવશું. જય શ્રી કૃષ્ણ.